માળિયા હાટીના ખાતે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની ગ્રાન્ટમાંથી મળેલા હાટીના તથા કડાયા ગામના લોકોના હિતાર્થે બે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત દ્વારા આશરે ₹15 લાખના ખર્ચે માળિયા હાટીના આંબેચા અને કડાયા ગામના નાગરિકોને આરોગ્ય સેવાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. બંને એમ્બ્યુલન્સ સંબંધિત ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવી. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. દિલીપસિંહ સિસોદિયા દ્વારા અગાઉની ગ્રાન્ટમાંથી ભંડુરી અને ધનેજ ગામને પણ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. લોકો માટે જરૂરી અને ઉપયોગી કાર્યો સતત કરવામાં આવે છે. નવી એમ્બ્યુલન્સ સેવાથી તાત્કાલિક આરોગ્ય સારવાર માટે દર્દીઓને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સહાય મળશે. આજ રોજ માળિયા મુકામે જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી મેં મારી ગ્રાન્ટમાંથી માળિયા અને કડાયા એમ બે ગામે અમે એમ્બ્યુલન્સની ગ્રાન્ટ ફાળવેલ હતી. માની સાંસદશ્રી, માની તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા તમામ તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન શ્રી અમિતસિંહ બાપુ, સંતી બાપા, ધીરુભાઈ બધાની હાજરીમાં આજે અમે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ છે.